વેદ વ્યાસજી આપણે નૈમિષારણ્યમાં લઈ જાય છે. નૈમિષારણ્યમાં કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો હોય એવા સ્થાનમાં લઈ જાય છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓ એકત્રિત થયા છે, ભેગા થયા છે. શા માટે? સત્સંગ માટે. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ અને સત્સંગ કરવા માટે. અને આ 88,000 ઋષિમુનિઓ પહેલા બ્રહ્માજી પાસે ગયા સ્થાન જાણવા. બ્રહ્માજીને જઈને કીધું કે હે પરમપિતા બ્રહ્મા, અમારે દીર્ઘ સત્ર કરવું છે સત્સંગનું, લાંબુ, તો યોગ્ય સ્થાન બતાવો. એટલે બ્રહ્માએ એક મનોમય ચક્ર પ્રગટ કર્યું. એ ચક્રને બતાવીને કીધું આ ચક્ર જ્યાં જઈને સ્થિર થાય ત્યાં તમે સત્સંગ કરજો. તમારા કથા માટેનો અથવા તો સત્સંગ માટેનો, યજ્ઞ કાર્ય માટેનું સ્થાન એ મનોમય ચક્ર એક નિમિષ માત્રમાં, ત્યાંથી છૂટ્યું ને નિમિષ, ક્ષણનોય ત્રીજો ભાગ, એક ક્ષણ આપણે પલક પકડ ઝબકાવીએ અને ક્ષણ થાય, એ ક્ષણનોય ત્રીજા ભાગની અંદર એ મનોમય ચક્ર એક અરણ્યમાં જઈ અને પડ્યું, ત્યાં સ્થિર થયું. એટલે એ નૈમિષ અરણ્ય, નૈમિષારણ્ય બન્યું. અથવા એ અરણ્યમાં જઈને એની નેમી, એના આરા હતા એ છીણ થયા, એટલે નૈમિષારણ્યમાં. અને નિમિષ માત્રમાં એક અસુરને ત્યાં ભગવાને નારાયણે માર્યો હતો, એટલે નૈમિષારણ્ય. એવા બધા શાબ્દિક અર્થ છે. આ બધા શાબ્દિક અર્થ છે. આજે પણ નૈમિષારણ્ય છે, લખનૌની પાસે નૈમિષારણ્યમાંનું સ્થાન છે, સરસ મજાનું. એનો તાત્વિક અર્થ જોઈએ આપણે. ભાગવત સમાધિ ભાષા છે, શાબ્દિક અર્થો જ નથી. તાત્વિક અર્થ એવો છે કે બ્રહ્મા છે એ બુદ્ધિના દેવ. બુદ્ધિ કોના ઉપર? બ્રહ્મા કોના ઉપર બેસે? હંસ ઉપર. હંસ છે એ વિવેકનું પ્રતીક છે. તો વિવેકાધિષ્ટ બુદ્ધિ, આપણી બુદ્ધિની અંદર જ્યારે વિવેક જાગૃત થયો હોય ત્યારે આપણે સત્સંગ કરવો જોઈએ, ત્યારે પરમાત્માનું નામ લેવું જોઈએ, ત્યારે સેવા કરવી જોઈએ. અને ક્યાં? તો કે જ્યાં મનસ્ચક્ર શાંત થાય ત્યારે. આપણા મનરૂપી ચક્ર જે ફરે છે, વિચારોનું ચક્ર, એ શાંત થાય ને, એ મનસ્ચક્ર શાંત થાય, એ સમયે જે કંઈ કરીએ એ ફલિતાર્થ થાય, પૂર્ણ ફળ એનું આપણે મળે. આપણે તો કથામાં બેસીએ, પણ કથા આપણામાં બેસવી જોઈએ. આપણે તો કથામાં બેસીએ 3 કલાક, ને ઘણા બધા એમ કે અમે 100 કથા સાંભળી નાખી, એ નાખી જ દીધી હોય, સાંભળી નાખી. ધન્ય, 100 કથા સાંભળી નાખ્યા, પણ જીવનમાં જો કઈ ફેરફાર ન હોય, ચરિત્રમાં કોઈ ચેન્જ ન હોય. કથામાં તો બેસીએ, અનેક કથામાં આપણે બેઠા, પણ એ કથામાંથી થોડીક કથા આપણી અંદર બેસી જાય ને. આપણે 56 ભોગ સજાવીને બેસી, 56 ભોગ, 4 ઠાકોરજીને કરશું ને, એ ભોગ આખા છપાવીને વચ્ચે આપણે બેસીએ, 4 ભોગ હોય, 5 કલાક બેઠા રહીએ, 10 કલાક બેઠા રહીએ, એનાથી આપણી ભૂખ શાંત થવાની? એમાંથી 2 રોટલી અંદર વહી જાય, 2-4 જલેબીના ઘૂસરા અંદર વહ્યા જાય, એકાદો લાડુ અંદર વહ્યો જાય, 2 વાટકી દાળ અંદર વહી જાય, તો પેટમાં શાંતિ વળે, કઈ કલ્યાણ થાય. બાકી એમને બેઠા રહીએ, એમ કથામાં બેસવાથી કઈ નથી વધતું. કથા આપણી અંદર બેસવી જોઈએ. जब कथा हमारे भीतर प्रवेश करती है तब कल्याण होता है, ત્યારે કલ્યાણ થાય. તો કથાની શરૂઆત કરતા કહે છે સાવધાનતયા સુણો, સાવધાનીથી સાંભળો. રામાયણની અંદર પણ યાજ્ઞવલ્ક્યજી કથા કરે છે ભારદ્વાજજીને, અને ત્યારે કહે છે તાત સુનહુ સાદર મન લાઈ. બાપ, સાદર સાથે, આદર સાથે, મન લગાડીને કથાનું શ્રવણ કરો. તાત સુનહુ સાદર મન લાઈ. અહીંયા નૈમિષની અંદર સુતજી કહે છે સોનક આદિ ઋષિઓને સાવધાનતયા સુણો, સાવધાનીથી સાંભળો, મનને શાંત કરીને સાંભળો, મનસ્ચક્રને શાંત કરો, દત્ત ચિત્ત થાવ. આપણું ચિત્ત પરમાત્માને દઈ દઈએ, અહીંયા દેવાનું છે દત્ત ચિત્ત. પછી કથા આપણી અંદર પ્રવેશ કરે. સાવધાનીથી સાંભળવા. કહે છે કે વક્તાના આસનની ઉપર સુતજી બેઠા છે. સુત એ જાતિવાચક શબ્દ છે, વ્યક્તિવાચક શબ્દ નથી, જાતિવાચક શબ્દ છે. બ્રાહ્મણ માતા ને ક્ષત્રિય પિતાના
ઘરે પ્રગટેલા સૂતજી, પ્રાચીન કાળની અંદર સૂતને વેદનો અધિકાર નહોતો, વેદ અધ્યયનનો અધિકાર નહોતો, એટલા માટે સૂતજીને વ્યાસજીએ પુરાણો ભણાવ્યા. 18 પુરાણ જે રચના કરી વ્યાસજીએ, એ 18 પુરાણો સૂતજીને ભણાવ્યા. અને જે કથા કરવામાં પારંગત હોય એને પુરાણી કહેવાય. સૂત પુરાણી, સૂત એનું નામ છે, પુરાણી જે આ 18 પુરાણોની કથા કરવામાં પારંગત છે, એટલા માટે સૂત પુરાણી. આપણે અહીંની વાહ કરતા હોય ને એને પુરાણી કે, એ તો મોટો પુરાણી છે. દેશી ગામડાનો શબ્દ છે આપણો. એ તો મોટો ખેલાડી, મોટો પુરાણી છે. હવે એ નહીં, અહીંની વાહ નહીં, આ 18 પુરાણની કથા જાણતો હોય ને એને પુરાણી કહેવામાં આવે છે. પુરાણની કથાનો પ્રારંભ કરતા કહે છે, નેમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતી. સુતજી કેવા છે? મહામતી. એની મતિ કેવી છે? મતિ એટલે બુદ્ધિ મોટી. જગ કલ્યાણ, જગતના કલ્યાણ, પરોપકાર અર્થે જેની બુદ્ધિ વિચારતી રહે એ મહામતી. સુત પુરાણી કેવા છે? તો કે મહામતી. અને એની સામે બેઠેલા શ્રોતા કેવા છે? તો કથા અમૃત રસાસ્વાદ કુશલ. કથા સાંભળવામાં કુશળ એવા સોનક આદિ ઋષિઓ બેઠા છે. કથાનો પ્રારંભ કરે છે. દત્તચિત્ત થઈ અને કથા સાંભળીએ. જો દત્તચિત્ત થશું તો એમાંથી કથા અંદર જાહે અને તો થાક ઉતરશે. કથા થાક, સંસારનો થાક ઉતારવાનું સ્થળ હોય તો એ કથા છે. પણ અહીં બેઠા બેઠા ઘરના વિચાર કર્યો કે મારી દેરાણી આમ કીધું, મારી જેઠાણી આમ કીધું, ઓલાએ મને આમ કીધું, તો એ થાક ના ઉતરે. અહીંયા તો આપણું ચિત્ત છે પરમાત્માને, ઠાકોરજીને, આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ, એને દઈ દેવાનું, બધું ભૂલી જાય, ખાલી થઈને બેહવાનું. અધૂરો ઘડો હોય તો એમાં કંઈક આવે. આપણે આખા ભરાયેલે બેઠા હોય, સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ગોસમુપેતિ ન્યૂનમ વિદ્વાન કુલીનો ન કરોતિ ગર્વમ ગુણેર વિહીના બહુજલ્પયન્તે. ખાલી થઈને બેહવાનું. અડધા ઘટામાં રહીએ, અડધું ખાલી હોય ને અડધું થોડી ડખ થાય. પેલાના જમાનામાં પાણી ભરવા બેનો જાતી ને અડધો ઘડો હોય તો એમાં અવાજ આવે, ડખ 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 ડખ. કાં તો સુખદેવજીને જેમ પૂર્ણ ભરાઈ જાઓ અને કાં તો હાવ ખાલી થઈને બેહો. પૂર્ણ ભરાવાની તાકાત તમારી નથી ને મારી નથી. ખાલી થઈને બેહો, દત્ત ચિત્ત થઈએ તો કથા અંદર જાય ને સંસારનો થાક ઉતરે. ઋષિઓ કહે છે, અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમાપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. હે સુતજી, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે કરોડો સૂર્ય સમાન, એક સૂર્ય પ્રકાશ આપે તો અડધી પૃથ્વી ઉજાગર થાય. અત્યારે અહીં દિવસ છે તો અમેરિકામાં રાતો, એક સૂર્ય પ્રકાશે ત્યારે અડધી પૃથ્વી. તો તમારું જ્ઞાન કેવું છે? કરોડો કોટી સૂર્ય, કરોડો સૂર્ય સમાન તમારું જ્ઞાન છે. એમાંથી કથાઓ તમારી પાસે જાજી છે, પણ કથાનો સાર કહો. આખ્યાહી કથા સારમ, કથાનો સાર કયો. 18 પુરાણ છે, એ બધાય ક્યાં સાંભળવા બેસું, પણ કથાનો જે નિચોડ હોય, સાર હોય ને એ કયો. એમાંથી અમે અમારું કલ્યાણ કરીએ. તીર્થ ફરી ફરીને થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. કથા સુણી સુણીને ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કે કહેવું, જેટલી વાર સાંભળ્યું એમનું એમ, સાંભળ્યું તોય એમનું એમ. તો કથા સુણીને કાન ફૂટી ગયા. એ કથા નહીં, કથાનો સાર જે હોય, એનો જે નિચોડ હોય, એનું જે અર્ક હોય, એસન્સ હોય, એ કયો. અમે જાણીએ છીએ તમારી પાસે 18 પુરાણની કથાઓ છે, પણ એમાંથી શ્રેષ્ઠ હું છે એ અમને બતાવો. જગતની બધી તમામ કથાઓનો જે સાર હોય એ કહો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક
કેમ વધે, સ્થિર રહીએ આપણી અંદર વિવેક અને વધતો રહીએ એ બતાવો. વૈષ્ણવો માયા અને મોહનો ત્યાગ કઈ રીતે કરે એ બતાવો. ઘોર કલયુગ આવ્યો છે, જીવો બધા આસુરી વૃત્તિવાળા થયા છે. આવી પરિસ્થિતિમાં જીવનું શ્રેય, આત્માનું સાચું કલ્યાણ શું છે એ બતાવો. અને પવિત્રમાં પવિત્ર એવા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી શકીએ એવું કોઈ સાધન બતાવો. 5 પ્રશ્ન સૌનક આદિ ઋષિઓએ સૂતજીને પૂછ્યા. કીધું તમે અમને કલ્પવૃક્ષ સમાન મળ્યા છો અને કલ્પવૃક્ષની નીચે બેસીએ કોઈ અધૂરી કામના ન રહીએ. એ વૃક્ષની નીચે બેસીને જે માગો એ મળે. કલ્પવૃક્ષ એવું આંબળું છે, એવું શાસ્ત્રમાં એવું ઓલું છે. કલ્પવૃક્ષ નામનું એક વૃક્ષ છે. એ વૃક્ષ જોયું છે. હમણાં કચ્છની અંદર અમે પ્રવાસમાં ગયા તો ત્યાં લખેલું હતું કલ્પવૃક્ષ. પણ પેલા સમયની અંદર સતયુગ દ્વાપર ત્રેતાની અંદર કે એ કલ્પવૃક્ષ હતું. એ કલ્પવૃક્ષની નીચે બેસીને જે કામના કરો એ કામના પૂર્ણ થાય. એ કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ નીચે કોઈ બેઠો, નર બેઠો, એની તૃષ્ણા ન છીપાણી, નહીં કલ્પ નક્કી બાવળીઓ. આપણી સંતવાણીની અંદર આ છે. ભાગ્ય રેખા ભેરાણી, હરિજન મારા જૂના ધર્મ લ્યો જાણી. જૂની સંતવાણીમાં આવું બધું લખે. તો એ કલ્પવૃક્ષ છે. તમે અમારા માટે ચિંતામણી સમાન છો. જેની પાસે ચિંતામણી હોય એને ચિંતા સાની. જેના આંગણામાં કામધેનું બાંધી હોય એની કોઈ કામના અધૂરી ન રહીએ. જેને કલ્પવૃક્ષ મૂડી જાય એના બધા મનોરથ પૂર્ણ થાય. પણ ઈ સાંસારિક પદાર્થ મળે, મોક્ષ ન મળે. કલ્પવૃક્ષ મોક્ષ ન અપાવી શકે, ચિંતામણી મોક્ષ ન અપાવી શકે, કામધેનું ગાય મોક્ષ ન અપાવી શકે. મોક્ષ માટે તો તમારા જેવા કોઈક સદગુરુના શરણે, અમે તમારા શરણે છે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને દુર્લભ એવું વૈકુંઠના દર્શન જો કરવા હોય તો તમારા જેવા સદગુરુના શરણે એ જ કરાવી શકે. ગુરુ બિના ભવનિધિ તરેહી ન કોઈ. શિવ સિવાય ગુરુ વગર ભવનિધિ તરી નથી શકાતી. એટલે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, ગુરુ ધારણ કરીએ છીએ. દીક્ષા ગુરુ જે આપણે દીક્ષા આપે. તો સુત પુરાણીજીના આવા વચન સાંભળી, સૌનક આદિના આવા વચન સાંભળીને સુત પુરાણીજીએ વિચાર કર્યો કે પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ. હે શૌનક, તમારા હૃદયમાં પરમાત્માની કથા સાંભળવા માટે પ્રીતિ હું જોઉં છું, પ્રેમ જોઉં છું, સાચો ભાવ હું જોઉં છું. એ તો તમને કહું છું. સ્વાભાવિક છે, પીરસાય એને જે ભૂખ્યો હોય, પીવડાવા એને જે તરસ્યો હોય, જે આકંઠ તૃપ્ત થઈને બેઠો હોય એને કઈ આપો તો એ વેડફી નાખશે, સ્વીકારશે. જેને તરસ હોય એ ઉત્કંઠાથી સ્વીકારે અને પીએ, બાકી નહીં. પેલાના સમયની અંદર ટ્રેનમાં એક સંત મુસાફરી કરતા હતા અને પેલાના સમયમાં પેલા છોકરાઓ આવતા ગ્લાસ ભરીને છકીયું લઈને પાણી વેચવા. આવી સગવડ નહોતી, બોટલો હતી નહીં. 15 વર્ષ પહેલા અમદાવાદના બસ સ્ટેન્ડમાં છોકરા બસ સ્ટેન્ડમાં બસમાં આટા મારતા. એમાં પછી પાણીનું હોય ને રસનો ગ્લાસ હોય, જેને જે પીવું હોય પીએ. તો એ સંત આવતા હતા ટ્રેનમાં. એક જગ્યાએ ટ્રેન ઊભી રહી, એ સંત બેઠા હતા ને એની સામે એક શેઠ, એક સાહેબ બેઠા હતા, એક ભાઈ બેઠો હતો. ઓલો છોકરો એક નાનકડો 7-8 વર્ષનો પાણીનું ચક્કીયું લઈને નીકળો. ઓલા એ ભાઈ બેઠો છે ને બોલાયું, એ છોરા અહીંયા આવ, પાણીનું શું છે? કીધું 50 પૈસા. પેલાના જમાનામાં મળતું 50 પૈસાનો ગ્લાસ. કીધું 50 પૈસા હોય, 25 પૈસામાં દેવો. ઓલો છોકરો મોઢું બગાડીને ત્યાંથી હાલતો થઈ ગયો. એની સામે જોઈ મોઢું બગાડીને હાલતો થઈ ગયો. ઓલા સંત એની પાછળ ગયા કે છોકરાને ઊભા રાખીને કે તે એને કઈ જવાબ કેમ ન દીધો? કીધું બાપજી છોડો ને, મારો ધંધાનો સમય છે, હમણાં 2 મિનિટમાં ટ્રેન ઉપડી જશે, મારા 2 ગ્લાસ વેચાય તો વેચાવા દો ને. સંતે કીધું રૂપિયો હું તને દઉં. 1 રૂપિયો કાઢીને દીધો. અલે પણ કે તે એને જવાબ કામ ના દીધો? તે મોઢું જે કઈ
એની સામે જોયું, જે દ્રષ્ટિ કરી, એમાં કંઈક મને ભેદ દેખાય. શા માટે? ઓલા છોકરાએ સરસ મજાનો જવાબ દીધો. છોકરાએ કીધું, બાપજી, એને તરસ જ નહોતી. એ તરસ્યો જ નહોતો. તરસ્યો માણસ હોય ને એ સીધો ગ્લાસ ઉપાડે, ગટગટ આવી જાય, 2 ગ્લાસ પીને પછી ભાવ પૂછે કે શું ભાવ છે, અને પછી રકજક કરે કે ભાઈ એટલા ના હોય. જેને તરસ લાગી હોય ને ભાવ ન પૂછે, પી જાય. અને તરસ જ નહોતી, ખોટો મારો ટાઈમ બગાડતો હતો એટલે હું વયો ગયો. પીવડાવાય એને જેને પ્યાસ હોય, જેને તરસ હોય. કીધું સુત પુરાણીજી સૌનકજીને કે તમારી પ્યાસને, તમારી તરસને જોઈ અને સર્વ સિદ્ધાંત નિષ્પન્ન થયેલું, સંસારના ભયને મટાડનારું, ભક્તિના પ્રવાહને વધારનારું, શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું એવું સાધન હું તમને કહું છું. આ સામાન્ય કથા નથી. વેદ ઉપનિષદ સારા જ જાતા ભાગવતી કથા. વેદ ઉપનિષદનો આ સાર છે, અર્ક છે. કાલરૂપી સર્પના મોઢાના ગ્રાસ એટલે કે એના કોડિયાના ત્રાસમાંથી છૂટવું હોય તો આનો આશ્રય કરવો. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેણ ભાષિતમ. કીર એટલે પોપટ, સુખ. અને કોણ સુખ? તો કે સુખદેવજી. સુખદેવજી નામના પોપટ દ્વારા બોલવામાં આવે, આ ભાષણ કરવામાં આવ્યું એ છે. આ ભાગવતને જીવનની અંદર ઉતારો, મૃત્યુ મહોત્સવ થઈ જાય. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરહુ કબ મિલહુ પૂર્ણ પરમાનંદ. ભાગવતનો આશ્રય કરી લઈએ ને મરવાનું દુઃખ મટી જાય. મરવાનું તો છે જ બધાએ, આજ નહીં તો કાલ બધાએ મરવાનું. તો મરતી વખતે જે દુઃખ થાય છે ને એ મટી જાય છે. સંતો એમ કહે છે 2 દુઃખ મોટા છે, એક જન્મવાનું અને 2 મરવાનું. જન્મ પહેલાનું દુઃખ, માના ગર્ભની અંદર જે જીવ હોય, તઈ એમ કહે છે કે ગર્ભની અંદર જીવ ભગવાનની સ્તુતિ કરે, ઊંધે લટકો હોય, કુત્તા અને પાત, પગ ઊંચા હોય, માથું નીચું હોય, ઊંધો લટકો હોય માની અંદર, ઓળમની અંદર. અને એમાં આજકાલની માયું કંઈ કદાચ ના રાખે, ખાટું ખોરું ખાય ને તો એને બળતરા થાય, ચામડી સ્કીન હોય. એટલે એને પહેલાના સમયમાં કહેતા કે આ જેવું તેવું નહીં ખાવાનું. ગર્ભવતી સ્ત્રીને નિયમો પાડવાના હતા બધા. એ ઊંધો લટકતો હોય ન્યા, અને ન્યા ભગવાનને એ પ્રાર્થના કરે. ગર્ભમાં ગર્ભસ્તુતિ છે જીવની. એ એમ કહે છે કે હે ભગવાન, આ માની કેદમાંથી, આ ગર્ભની કેદમાંથી મને છોડાવ. હું બહાર નીકળીને એવી ભક્તિ કરીશ, એવી રીતે તને ભજીશ, તારું એવું નામ લઈશ કે ફરીથી મારે આ કારાગૃહમાં આવવું ન પડે, આ કોખમાં પાછું આવવું ન પડે. મુક્તિ માટે પ્રયાસ કરી. ભગવાન દયા ખાઈને એને જન્મ આપે છે. પણ પછી હું વાન તું વા, હું વા તું વા, તું ન્યાન હું આય. તો એક જન્મનું દુઃખ છે જે આપણે ખબર નથી, ગર્ભમાં ઓલું છે પણ એનો અહેસાસ નથી. એક મરવાનું દુઃખ છે, એ મોટું છે, એનો હજી અનુભવ થયો નથી, આવ્યો નથી. સંતો કહે છે કે મૃત્યુ હોય ને, મૃત્યુ વખતે જેને ગર્ભ દર વયો ગયો એ સિવાયના જે મરે છે ને તે હજારો વીછી ડંખતા હોય ને એવી એને વેદના થાય છે. ઘણી વાર એમ કે અંત સમયે 10 મિનિટ બાપા મૂંગા થઈ ગયા. એ વેદના સહન કરતા હોય, બોલી ન હગે, સહી ન હગે એવી પરિસ્થિતિ. એને આ ખોરિયું છોડવામાં તકલીફ થતી હોય. કોક ઘરમાં 10-15 વર્ષ રહીએ ભાડે આપણે, પછી છોડીએ તોય આપણે તકલીફ પડે. તો આ તો જીવાભાઈ 17, 18, 70, 80, 90 વર્ષથી હોય. પેલાના સમયમાં હતું ને, જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ ભાડાનું મકાન ખાલી કરતા એને બહુ તકલીફ. તો મૃત્યુનો જે ડર છે, એક જન્મનો ડર છે અને એક મૃત્યુનો જે ડર છે, એ ડર આ કથાનો આશ્રય કરીએ ને તો પીડા છે ને એ નાશ પામે છે. આ કથા ક્યારે મળે છે? તો કે જન્માંતરેદ ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે ભાગવત પ્રાપ્ત થાય છે. એટલે ભાગવત તો ઘણી વાર આપણે એમ થાય કે આપણે હાલતા ચાલતા ગમે ત્યાં મળી જાય છે, આ પૂરી થઈને ક્યાંક બીજે. એમ નહીં, બેહીને એક ધારા બેસીને અંદર ઉતરે એવી રીતે ભાગવત. આપણે અમુક વસ્તુનો હાવ નોર્મલ અર્થ કરી નાખ્યો.
સત્યનારાયણની કથા કરી એ 2 કલાક, 1 કલાક પૂજા, 1 કલાક કથા સાંભળી લીધી અને ઠાકોર પધરાવો, ઠાકોર થારી કરી દે પ્રસાદ. એટલે કથા એમ નથી. સત્યનારાયણની કથામાં વાસ્તવિક હકીકત એ છે કે આજથી હું સત્યની આરાધના કરીશ, સંકલ્પ કરું છું કે આજથી હું સત્યના રસ્તે જઈશ, સત્ય બોલીશ, જીવનમાં ક્યારેય અસત્યનો પ્રયાસ નહીં કરું, અનીતિનું આચરણ નહીં કરું, એ સત્ય જીવનમાં અંગીકાર કરું અને એ ભૂલી ન જાઉં. એટલે દર પૂનમના દિવસે મહિને 1 વાર એ હું કથા કરીશ. આવો ભાવ હતો. અટાણે 2 કલાક કથા થઈ ગઈ ને આપણા ગર્વ અનુભવે કે સત્યની કથા કરી. એમ અમે દર મહિને કરીએ. મહિને કરો તો એમાં કઈ ફેર? બહાર નીકળીને ખોટું જ બોલો છો, એમાં કથા શું કરો છો? જાતા હોય શાક માર્કેટ પાડોશણ પૂછે ક્યાં જાવ તો કે આમ ખોટું જ બોલીએ આપણે. જાતા હોય તો ક્યાંક આ બગાવીએ તો એ સત્યનારાયણની કથાનો કોઈ અર્થ નથી. સત્યને જીવનમાં સ્થાપિત કરવા માટે જે નાનકડું વ્રત બતાવ્યું ભગવાને, એ સત્યનારાયણની કથા છે. આ એ સત્યનારાયણની જ કથા છે, નારાયણની જ કથા છે અને એ જ સત્ય છે. તો જન્માંતરે ભવેત, જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત મળે છે એટલે કે અંદર ઉતારી શકીએ, શાંતિથી બેહીને શ્રવણ, કોઈ વિક્ષેપ ન થાય, એને કહેવાય જન્માંતરે. બાકી તો ઘણાને નિયમ હોય વર્ષે 5 કથા સાંભળવી, ઘણા હજારો કથા સાંભળી હોય, એમ નહીં, ઉતરી હોય. ગમે એવો નિશ્ચય કરો આખી કથા કરવી, પણ ભાગ્યમાં ના હોય ને તો ન થાય, ન સંભળાય, આખી ન જ સંભળાય. 22-23 વર્ષ પહેલાની વાત, રાજકોટમાં કથા મારા મિત્રની 21 પોથી અમે બધાય માગસર મહિનામાં કથા, ડિસેમ્બર હતો, ડિસેમ્બરની અંદર કથા, સાચી હકીકત કહું, વાલકેશ્વર મેદાન નામે દઈ દઉં. તો ત્યાં સમૂહ કથા એની અંદર, અને મિલિટરીમાં એક સાહેબ હતા, એ આવ્યા, એ કોકના એની પોથી કોક હશે, અને એ આવ્યા ને આગલે દિવસે અમે ઉતારે હતા, ત્યાં મારા મિત્ર હતા કથા વાંચતા હતા, એને આવીને, હું તો ભેગો સાથે હતો, મેં સાંભળ્યું તો એ કીધું કે શાસ્ત્રીજી આજ દી સુધી કોઈ દી કથા સાંભળી નથી, પણ પાકો નિર્ણય કરીને આવ્યો, અહીંયા આખી કથા સાંભળીશ. મારી ડ્યુટી જે રીતે રહી છે કાશ્મીરમાં અને સાઉથમાં ને ગમે ત્યાં, એટલે અહીંયા પાકો નિર્ણય કરીને આવ્યો છે, રજા મૂકીને આવ્યો છું, કોઈને કોઈ સંપર્ક નહીં કર્યું, મારે ભાગવત કથા સાંભળવી છે. 8 દિવસ એક આસને બેહીને વ્યવસ્થિત કથા, આ નિશ્ચય નક્કી કરીને આવ્યો. ઓફિસર, મોટા ઓફિસર, મેજર કક્ષાનો માણસ, અને એ કહેતો હતો કે મારે કથા સાંભળવી જ છે, નક્કી કરીને આવ્યો. અને બીજે દિવસે સવારમાં વહેલા, ઓલી પોથી યાત્રા હતી, વહેલા નાવા ગયા, ગરમ પાણીની વ્યવસ્થા હવે થઈ નહીં, ટાઢે પાણીએ નાતા આમ થઈ જાય ને, એમાં કાનમાં પાણી વયું ગયું, ટાઢું પાણી કાનમાં વયું ગયું, કાનમાં ધાક પડી ગઈ. અમુક અંગ એવા છે કે એમાં કંઈક હોય ને, દાંતમાં કંઈ ફસાય ને તો જીવ ક્યાંય લાગે નહીં, ત્યાં જીવ વારે જાય. દાંતનો દુખાવો હોય, આંખમાં કણું પડ્યું હોય, કાનમાં હબાકા નીકળતા હોય, કંઈક હોય ને, આવા અંગો એવા છે 3-4 કે જેની અંદર કંઈક નાનકડો એવો દુખાવો હોય ને, આપણો ચિત્ત ક્યાંય ન ચોટે, મન ક્યાંય ના સાંભળે. એ ધાક પડી ગઈ, કંઈ સંભળાય નહીં, સંભળાય પણ મજા ના આવે. સ્ટીરિયોની પાસે જઈને બેઠા, સ્ટીરિયા હતા ને એની પાસે જઈને બેઠા, ઘડી આમ કરે, 8 દી સુધી એમને જય સિયારામ સાંભળે, પણ ઓલી મજા ના આવે. એમ જે અંદર ઉતરવું જોઈએ, કારણ કે મન ઓલામાં જાય, કાનમાં જ વરી પાછું મન લાગે જ નહીં. અને ઠાકોરજીને કરવું, છેલ્લે દિવસે પાછી શોભાયાત્રા પોથી જે પાછી જાય ને વાંચતે ગાજતે ઘરે પધરાવે, એ નીકળી, એમાં એ હાયલા જતા હતા, અને છોકરા હોય ને અછપડા, ઓટો હતો ને ઓટીની બારી હતી, બારીએ કોકે એવડો સૂતરી બમ રાખ્યો, ફાટ કરતો ફૂટ્યો, ધડામ કરતી ધાક ખુલી ગઈ. સાચી હકીકત. એને પાછું આવીને કીધું રાતે કે 8 દી સુધી કથા સાંભળવા ના સંભળાણી, અને હવે ધાક ખુલી. ભાગ્યમાં હોય તો જ મળે. જન્માંતરે ભવેત પુણ્યમ સદા ભાગવત. તમે આવીને બેહી હગો તો કથા ના ઉતરે. જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે આપણા પૂર્વજોના પિતૃઓના પુણ્ય ભેગા થયા ને તો અહીંયા કથા થાય ત્રિવેદી પરિવારના આંગણે. પિતૃઓની મોક્ષ માટે નહીં, મુક્તિ માટે નહીં, એ તો મુક્ત જ છે. આ છોકરાઓમાં કંઈક સંસ્કાર આવે એટલે પિતૃએ કૃપા કરીને આ ગોઠવી દીધું બધું. ઠાકોરજી મારા ગોઠીઓ, મારા સંતાનો સારા રસ્તે રહે,
એને આ જ્ઞાન રહીએ, ઠાકોરજીની પ્રત્યે લગાવ રહીએ, એના માટે જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ. બડી પ્રસિદ્ધ કથા છે. ગંગાના કિનારે અનશન વ્રત લઈને આ કથા કરે છે. સુત પુરાણીજી આ કથા આગળની કહે છે કે અનશન વ્રત લઈ અને રાજા બેઠા છે પરીક્ષિત, અને સુખદેવજી એને કથા કહેવા માટે તૈયાર થયા. એવામાં સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ આવ્યા. સુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરા કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહ્યૈવ સુધામિમા. સુકમ નત્વા દેવતાઓ ઇન્દ્રની આગેવાનીમાં, ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ આ બધા દેવતાઓ સ્વર્ગના હાથની અંદર અમૃતનો કુંભ લઈને, જે અમૃત પીવાથી માણસ અમર થઈ ગયા, દેવતાઓ બધા અમર થઈ ગયા, એ અમૃતનો કુંભ લઈ અને આવ્યા છે. સુકમ નત્વા સુખદેવજીને નમસ્કાર કરીને વદન સર્વે બોલ્યા દેવતાઓ કે આ કથા આ અમૃત છે ને, આ અમૃત પરીક્ષિતને પીવડાવો. 7 દિવસમાં એનું મૃત્યુ છે, એને શ્રાપ થયો છે. 7મે દિવસે એને તક્ષક નાગ કરડશે, એને મૃત્યુ થશે. એને બદલે તમે એને આ અમૃત પીવડાવી દો, એ અમર થઈ જશે, એનું ક્યારેય મૃત્યુ નહીં થાય. એ અમે લઈને આવ્યા છીએ એને પીવડાવવા માટે. વાહ, બહુ સરસ. દેવતાઓ સામે ચાલીને આવ્યા છે, બહુ સરસ. યજ્ઞમાં આમંત્રણ દઈએ, વેદ ઘોષ કરીએ ત્યારે પધારે, આ સામેથી ચાલીને આવ્યા છે. કીધું બદલામાં એને અમૃત પીવડાવી દો. એ અમૃત પી અમર થઈને અહીંથી ઊભા થઈને રાજા વયા જાય. અમે એની જગ્યાએ બેસીએ, તમે અમને કથા પીવડાવો. કથા સુધા છે, આ કથારૂપી અમૃત છે, એ અમને આપો, અમે સ્વીકારીએ. આ વાત ઉપરથી 2 વાત સાબિત થાય છે કે આ કથા સ્વર્ગમાં નથી. દેવતાઓ સ્વર્ગમાંથી આવ્યા, સ્વર્ગમાં નથી. ન્યા હોય તો થોડા અહીંયા આવે. અહીંયા હારી કમાણી હોય વિદેશ જાય, ન્યા અહીં કરતા વિશેષ એને પેકેજ મળતું હોય તો જાય. અર્થાત ત્યાં નથી એટલે એ અહીં લેવા આવ્યા. અને બીજું, આ કથા સાંભળવા નથી આવ્યા, સોદો કરવા આવ્યા છે, વેપાર કરવા આવ્યા છે. સાંભળવા આવ્યા હોય તો આવીને બેસી જાઓ. કેટલી બધી જગ્યા હતી, અનેક ઋષિ મુનિઓ, સંતો, મહંતો, બ્રહ્મચારીઓ બેઠા હતા, તીર્થો આવીને બેઠા હતા. તો બેસી જાવું તું છાનું મનું, પણ નહીં, સોદો કરવો. આને આ દઈ દો, એને રવાના કરો ને અમને આપો. એટલે સુખદેવજીએ પરીક્ષિતની સામે જોયું, કીધું કે પરીક્ષિત, તારા માટે આવ્યું અમૃત પીવાનું તારે છે, તું નક્કી કર તારે. આ નથી, આ સુધા એટલે કે અમૃત, કથા સુધા એ સ્વર્ગમાં નથી, આ વસુધા એટલે આ પૃથ્વી ઉપર જ છે. બીજું સોદો કરવા આવ્યા એટલે પરીક્ષિતને કીધું કે પીવાનું તારે છે, તું નક્કી કર, તારે અમૃત પીવું છે કે આ કથા અમૃત પીવું છે. એટલે પરીક્ષિતે હાથ જોડીને કીધું, ગુરુજી ભેદ બતાવો, ભેદ બતાવો ગુરુ, આ બેયમાં તફાવત હું એ કયો. કીધું આ દેવતાઓ લઈને આવ્યા છે, એ અમૃત તું પીસ તો દીર્ઘજીવી થઈશ, લાંબુ આયુષ્ય, કરોડો વર્ષ સુધી, જ્યાં સુધી સૃષ્ટિનો નાશ ન થાય, બ્રહ્માજી બધું પાછું ખેંચી ન લે ત્યાં સુધી તું રહીશ. બ્રહ્માએ બધું ઉત્પન્ન કર્યું, ત્યારે એ શયન કરે, એના પાછા પેટતા શ્વાસની અંદર આખી સૃષ્ટિ સમાઈ જાય, ત્યારે તો પરીક્ષિતને જવું પડે, દેવતાઓ બધા સમાઈ જાય છે ત્યાં સુધી. એટલે દીર્ઘજીવી, એકદમ લાંબુ જીવન, આયુષ્ય પ્રાપ્ત થયું. અને આ કથારૂપી અમૃત જો પીશ તો દિવ્ય જીવી થઈશ, તારું જીવન દિવ્ય થશે. જો આ દેવો લઈ આવ્યા એ અમૃત પીશ તો અમરત્વ પ્રાપ્ત થશે, તું અમર થઈ જાય, અજર અમર. અને આ કથારૂપી અમૃત પીશ તો અભયત્વ પ્રાપ્ત થશે, તને કોઈ ભય નહીં રહે, મોટા મોટો ભય મૃત્યુનો એ પણ નહીં રહે, કોઈ ભય નહીં રહે. આપણે બધા ભય મરવાથી સર્પ જોઈ જાય, કાળેતરો નાગ પાહે, અને ભાગીએ, હું કામ કરડે અને મરી જાય, એટલે
મૃત્યુ છે ને, બહુ ઉપર ટોચેથી પડતા હોય તો આપણે બીએ, શું કામ? મરવાથી, મૃત્યુનું બી. તો આ મૃત્યુનો જે ડર છે એ તારો ઉતાર, અભય થઈ જશે, તને કોઈ ભય નહીં રહે, અભયત્વ પ્રાપ્ત કરીશ. ત્યારે પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ, મારે અમરત્વ નથી જોતું, અભયત્વ જોઈએ છે. મારે દીર્ઘ આયુષ્ય નથી જોતું, દિવ્ય આયુષ્ય જોઈએ છે. કેટલું જીવ્યા એનું મહત્વ નથી, કેવું જીવ્યા એનું મહત્વ છે. કેટલું ખાધું એનું મહત્વ નથી, કેટલું આપણે પચ્યું એનું મહત્વ છે. એટલે મારે દીર્ઘજીવી નથી થવું. હું તો શંકરાચાર્ય આ પૃથ્વી ઉપર 32 વર્ષ જ બિરાજ્યા, પૂજ્ય શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય. પણ આજે પણ એના મઠ છે, આજે પણ આપણે યાદ કરીએ, એના બતાવેલા રસ્તે, એના જ્ઞાનની રાહે આપણે જઈએ છીએ. એવા સંતો થઈ ગયા જે દિવ્ય જીવન જીવી ગયા, દીર્ઘજીવી નથી. વિવેકાનંદ, સંત તુકારામ, બહુ નાની ઉંમરે બધા ગયા છે, છતાં પણ આજે પણ યાદ કરીએ. જીવન એવું, જબ તુમ આયે જગ में जग हसे तुम रो, जब तुम आए जग में जग हसे तुम रो, ऐसी करनी कर चलो तुम हसो जग रो. જીવન એવું કે દુનિયા યાદ કરે. દુનિયા બે રીતે યાદ કરે, કોકના લઈને વયા ગયા હોય તો યાદ કરીએ, લેણિયા તો હોય એ યાદ કરે. સારું ચરિત્ર એવું કરીને જઈએ જેનાથી દુનિયા યાદ કરે છે. જ્યારે પરીક્ષિતે કહી દીધું કે મારે દીર્ઘજીવી નથી થવું, દિવ્યજીવી થવું છે, મારે અમરત્વ નથી જોતું, અભયત્વ જોઈએ છે, મારે આ કથા અમૃત જોઈએ છે, આ દેવો લઈ આવ્યા ને એ અમૃત નથી જોતું. અને ત્યારે હવે સુખદેવજી દેવતાઓ પર ખીજાઈને કીધું કે તમે સોદો કરવા આવ્યા. ક્વ કાચ ક્વ કથા, ક્વ સુધા ક્વ કથા લોકે, ક્વ કાચ ક મણિર મહાન. ક્યાં તમારું આ કાચ અને આ મણિ, કથા રૂપી આ મણિ, તમે એનો સોદો કરવા આવ્યા? થોડી વાર પહેલા ઉદાહરણ જોયું એમ, કઈ રત્નોની કિંમત નહીં, એવું વસ્તુ લઈ અને તમે આ એક કાચનો ટુકડો લઈને આ અમૂલક મણિ જેનું કોઈ મૂલ્ય ન થાય એની આરે સોદો કરવા આવ્યો? ક્યાં તમારું અમૃત અને ક્યાં મારું આ કથામૃત? તમે કથાના અધિકારી નથી એટલે વયા જાવ અહીંથી. બીજા કોઈ ના કીધું, પણ દેવતાઓને કીધું, અભક્તાંશ તાંશ વિજ્ઞાય ન દદોસ કથામૃતમ. અભક્ત જાણ્યા આ કથાના અધિકારી નથી, અભક્ત છે, આવાને કથા ન દેવાય. રામ કથા કે તે અધિકારી જિनको સત્સંગતિ અતિ પ્યારી. રામાયણમાં કીધું. અને કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. આપણી સંતવાણી પાનબાઈએ લખ્યું. દેવતાઓ ભક્ત નથી એટલે ના પાડી, એને કથા અમૃત ના આપ્યું, હાથી કાઢ્યા દેવતાઓને. અને પછી પરીક્ષિતને કથા સંભળાવી. પરીક્ષિતને કથા સંભળાવી, 7 દિવસની કથા સાંભળીને પરીક્ષિતનો મોક્ષ થયો. આ વાતની ખબર બ્રહ્મલોકમાં બ્રહ્માજીને પડી. બ્રહ્માજીએ મુક્તિના જે સાધનો હતા એ બધાને ભેગા કરીને એક ત્રાજવામાં મૂક્યા અને બીજા ત્રાજવામાં ભાગવતી કથા મૂકી તો કથાનું પલડું નીચું રહ્યું, ઓલું ઊંચું આવ્યું. સત્યલોકે તુલા બદ્ધવા તોલયન સાધનન્યજઃ લઘુન્યન્યાનિ જાતાનિ ગૌરવેણ ઇદં મહ. સત્યલોકની અંદર, બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી તાજવા લઈ અને આ બધું તોડ્યું. એકની અંદર બધા સાધનો મૂક્યા અને બીજામાં ભાગવત મૂક્યું તો એ ગૌરવપૂર્વક નીચું રહ્યું, પેલા ઊંચા થયા. ભાગવત સર્વશ્રેષ્ઠ સિદ્ધ થયું. સુતજી કથા કહે છે નેમિસારણને, એ યાદ રાખવાનું આવે. સોનક આદિ ઋષિઓને આ વચ્ચે તો પ્રસંગો આવે છે, કથા કરે છે. તો સુતજી કહે છે કે ભાગવતની કથા પૂર્વના સમયની અંદર સનત કુમારો અને દેવર્ષિ નારદ વચ્ચે થઈ હતી. સનત કુમારોએ કથા કીધી અને દેવર્ષિ નારદે સાંભળી એટલે તરત જ સુત પુરાણીજીએ હાથ જોડીને પ્રશ્ન કર્યો કે મહારાજ, આપે કહ્યું કે સનત કુમારોએ કથા કરી અને નારદજીએ સાંભળી, તો એ કથા ક્યાં થઈ?
અને અમે એવું સાંભળ્યું છે કે નારદજીને શ્રાપ છે, એક જગ્યાએ બેસી નથી શકતા. નારદજી એક જગ્યાએ સ્થિર ના રહે. નારદ અસ્થિર છે, એક જગ્યાએ સ્થિર ના રહી શકે. તો કથા સાંભળવી હોય તો હાથથી બેહવું પડે. તો નારદજીએ કઈ રીતે કથા સાંભળી? અને જો નારદજીએ બેસીને કથા સાંભળી તો દક્ષ પ્રજાપતિના શ્રાપનું શું થયું? દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો નારદજીને. એના 10,000 પુત્રોને એને સંન્યાસી બનાવી દીધા, પાછા 1000 પુત્રોને એને સંન્યાસી. એટલે દક્ષ પ્રજાપતિ ક્રોધે ભરાઈને કીધું કે તમે એક જગ્યાએ બેહીને ઉપદેશ આપો છો એટલા માટે અમારા સંસારીઓના છોકરાઓને સાધુ બનાવતા ફરો છો. જાઓ, તમે એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો. આ શ્રાપ ખાલી નારદજીને નથી, આપણા બધા સંતોને છે. બધા સંતો મહંતો વિચરણ જ કરતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો એ દક્ષ પ્રજાપતિના શ્રાપનું શું થયું અને કથા કઈ રીતે થઈ? નારદજી અસ્થિર છે તો કઈ રીતે કથા સાંભળી એ કહો ને. ત્યારે સૂત પુરાણીજી કહે છે કે સાંભળો, સંસ્કૃત ભાષા બહુ સમૃદ્ધ ભાષા છે, અનેક અર્થ થાય. સંસ્કૃત ભાષામાં અનેક અર્થ થાય. અસ્થિર, ન સ્થિર ઇતિ અસ્થિર, નહીં તત્પુરુષમાં. ન સ્થિર ઇતિ અસ્થિર, એક જગ્યાએ સ્થિર નથી એને અસ્થિર કહેવાય. એક અર્થ આ થાય. બીજો અર્થ અસ્થિર, અકારો વાસુદેવ. અકાર શું છે? પરમાત્મા વાસુદેવનું સ્વરૂપ છે. તસ્મિન સ્થિર, એની અંદર જે સ્થિર થઈ ગયો છે, પરમાત્માના વાસુદેવના નામમાં જે સ્થિર થયો એ અસ્થિર. અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. બીજો અર્થ આ થાય. અકાર પરમાત્માનું સ્વરૂપ છે. ગીતાજીમાં ભગવાને કીધું અક્ષરાણામ અકારોસ્મી. પોતાની વિભૂતિ વર્ણવતા ભગવાને કીધું છે કે અક્ષરોની અંદર અકાર હું છું. આપણે જે કોઈ પણ ભાષામાં, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ગમે એ ભાષામાં પણ જે શબ્દ બોલીએ એની પાછળ અ આવે ને, ચ ની પાછળ અ આવે, ચ, મ, ટ, પ, પાછળ જે અ છે ને એ પરમાત્માનું રૂપ છે. એના વગર તો ઓલો શબ્દ અધૂરો છે. અક્ષર છે ને અધૂરો છે, પાંગડો છે પરમાત્મા વગર. એટલે અકાર છે એ ભગવાને કીધું અકાર એ મારું સ્વરૂપ છે. ગીતાજી વિભૂતિ યોગ વાંચજો, અર્થવાળી ગીતા, એમાં આવશે. અકાર છે એ વાસુદેવનું રૂપ છે અને એની અંદર, વાસુદેવની અંદર જે સ્થિર થઈ ગયા ને એવા નારદજી, એટલે એને અસ્થિર કીધા છે. નારદજી અને સનત કુમારોનો મિલાપ ક્યાં થયો એ પૂછ્યું ત્યારે કહે છે કે એકવાર બ્રહ્માજીના માનસ પુત્રો સનક, સનાતન, સનંદન અને સનત કુમાર, આ ચાર છે. ચાર ભગવાનનો અવતાર એક જ છે. ચાર રૂપ છે, અવતાર એક છે. નર નારાયણ બે રૂપ છે, અવતાર એક જ છે. તો બ્રહ્માજીના માનસ પુત્રો ચારેય બાળ સ્વરૂપે ફરતા એ બદ્રિકાશ્રમમાં સત્સંગ અર્થે આવ્યા, સત્સંગ માટે આવ્યા છે. ત્યાં એણે નારદજીને સામેથી ઉતાવળે ઉતાવળે આવતા જોયા. નારદજી સંત મહાત્મા છે અને સંતની ચાલ હંમેશા ધીર ગંભીર, ધીરે ધીરે આવતા હોય. ઉતાવળે ઉતાવળે નારદજીને આવતા જોયા અને ધ્યાનથી એનો ચહેરો જોયો તો એને ચહેરા ઉપર ચિંતા જોવા મળી. એનું મુખ ઉદાસ હતું એવું જોયું. સનત કુમારે નારદજીને બોલાવીને કીધું કે કેમ તમારું મુખ દીન છે, ઉદાસ છે, તમારા ચહેરા ઉપર ચિંતા શા માટે છે? હરિનો દાસ છો તમે, હરિનો દાસ ન હોય ઉદાસ. પરમાત્માનો દાસ ક્યારેય ઉદાસ ન હોય. અને આ મોટા ભાઈ છે, બ્રહ્માજીના માનસ પુત્રો મોટા છે ને પછી નારદ પ્રગટ થયા એટલે એને ખબર છે કે આ નાનો ભાઈ છે, આ સંત છે, આની ચિંતા પોતાના સ્વાર્થ પરાયણ નહીં હોય, પરમાર્થ પરાયણ હશે, સંસારને માટે હશે, કોઈક જીવોને માટે હશે, પોતાની ચિંતા નહીં હોય. નાનો ભાઈ છે, ઓળખે ને, ભાઈને તો ઓળખે ને કે આનો નેચર કેવો છે, આનો સ્વભાવ કેવો છે. પોતાના માટે ક્યારેય ચિંતા ન કરે, સ્વાર્થ પરાયણ. એ ચિંતા નહીં હોય, પરમાર્થ પરાયણ. આવી જ એક પ્રસંગ રામાયણમાં. ગાધિ તનય મન ચિંતા વ્યાપી, ગાધિ તનય મન ચિંતા વ્યાપી, ગાધિ તનય મન ચિંતા વ્યાપી,
ગાદિતનય મન ચિંતા વ્યાપી હરિ બિન મરહું નિશિચર પાપી હરિ બિન મરહિન નિશિચર પાપી ગાધી તનય મન ચિંતા વ્યાપી હરિ બિન મરહું નિશિચર પાપી. વિશ્વામિત્ર યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર સુબાહુને આવીને વિઘ્ન નાખે છે. એ યજ્ઞ પૂરો નથી થતો, યજ્ઞ ભંગ થાય છે. અને યજ્ઞમાં બેઠા હોય ને, પૂજામાં બેઠા હોય ને, ક્રોધ ન કરાય. નકર તો વિશ્વામિત્રમાં તાકાત છે, એક તણખલું ઉપાડીને મારે તો રાક્ષસોને બાળી નાખે. પણ જે અનુષ્ઠાનમાં બેઠા હોય ને એને ક્રોધ ન કરાય, અક્રોધના શાસ્ત્રમાં આજ્ઞા છે. કાલ દેશ સુધી કરી ત્યારે શાસ્ત્રીજીએ સમજાવ્યું કે 7 દિવસ સુધી ક્રોધ નહીં કરવાનો, ગમે થઈ જાય. અક્રોધના આ નિયમ છે, પાડવાના છે. તમે અનુષ્ઠાન લ્યો છો, કોઈ વ્રત કરો છો, કોઈ યજ્ઞ કરો છો, કોઈ પૂજા કરો છો, તો અક્રોધના અશોચ પરાયણા, ક્રોધ નહીં કરવાનો. વિશ્વામિત્ર વિચાર કરે છે કે હું યજ્ઞમાં બેસી જાઉં પછી મારાથી ક્રોધ થતો નથી. અને આ લોકો રાક્ષસો આવે છે એટલે ચિંતા થઈ. ગાધી તનય મન ચિંતા વ્યાપી હરિ બિન મરહું ન નિશિચર પાપી. અને મારો હરિ પરમાત્મા આવે તો જ થાય. તબ મુનિ બર મન કિન્હ બિચારા હરિ અવતરેહુ હરન મહીભારા. પૃથ્વીનો ભાર હરવા માટે પરમાત્મા આવ્યા છે, ચાલો એની પાસે જાઉં, એને સાથે લઈ આવું. એના કારણે રાક્ષસોનો નાશ થયો. તો ગાધી તનયને ચિંતા થઈ, પણ એ ચિંતા સમાજ માટે હતી, બધા લોકોને મુક્તિ માટે હતી. પરમાત્મા આવ્યા અને રાક્ષસોનો નાશ કર્યો. એમ અહીંયા નારદજીને ચિંતાતુર જોઈ અને પૂછ્યું કે હે નારદજી, કેમ ઉદાસ છો? ચિંતાનું કારણ શું છે? ત્યારે નારદજીએ નમસ્કાર કરીને કીધું કે હું પૃથ્વી ઉપર ગયો તો, પૃથ્વીને ઉત્તમ જાણી અને પૃથ્વી ઉપર ગયો. ત્યાં તીર્થ ક્ષેત્રમાં ગયો, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, શ્રી રંગ ક્ષેત્ર ગયો, ગોદાવરી હરિક્ષેત્ર, બધી જગ્યાએ તીર્થોમાં તીર્થાટન કર્યું, મેં ફર્યો. પણ પૃથ્વીના જેવા વખાણ સાંભળ્યા શાસ્ત્રમાં એવું ક્યાંય જોયું નહીં. કોઈ જીવને શાંતિ ન જોઈ, કોઈને સંતોષ ન જોયો. શાસ્ત્રમાં ને સંતો જે વખાણ કરે છે એવી ભારત ભૂમિ મને દેખાણી નહીં. એ પૃથ્વી ઉપર જ્યાં હું ગયો ત્યાં સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. ત્યાં સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દયા નથી. દાન દાન છે પૃથ્વી ઉપર, પણ એ દાન જે ગૂઢ અર્થમાં થવું જોઈએ એવું નથી. ત્યાં દેખાવના દાન થયા છે. દાન કરે પણ દેખાવ જાજો થાય, દેખાડો. બાકી ગુપ્ત દાન હતું. જમણો હાથ દે તો ડાબા હાથને ખબર ન પડે, એ દાન હતું. દીધા હોય 25 ને કીએ 50 ને 25,000 દાન કર્યા હોય ને તો 50 માણસને કીએ. તો દાનનો જે ભાવાર્થ હતો, જે ભાવ હતો એ ન રહ્યો. કોઈ દાની, સાચો દાની ન રહ્યો. ઉદર ભરીણો જીવા વરાહા કુટ ભાષિણ. લોકો બધા પેટ ભરા થયા છે. કોકને મુંડી નાખીને મૂડી મેળવતા થયા, કોકને છેતરીને મૂડી મેળવવા માટે ગમે તે કરે છે. ગમે તેમ પૈસો કમાતા માણસ ગમે એ આચરણ કરતા અચકાતો નથી. પેલાનો એવો સમય હતો કે જ્યારે ભગવાન માણસ જમવા બેસતો ને તો ડેલીએ ડોકું કાઢતો ગામડામાં કે કોઈ આવે છે તો ભેગો રોટલો ખાય, વાંજીઓ રોટલો નહીં ખાય, એકલા ન ખાય. કોઈ અતિથિ આવે, કોઈ વટે માર્ગુ આવે, કોઈ સંત આવે, કોઈ સાધુ નીકળ્યા છે, આવ્યા છે ગામમાં, એની હારે આજે એ કરીએ આપણે. પણ જોઈને કે કોઈ આવે તો કામ પતાવીને પછી નિરાતે ખાઓ. ભાવ બદલી ગયો. કળિયુગના પ્રભાવે આ ભાવ બદલાઈ ગયો છે. કૂટ ભાષીને કડવું બોલતા થયા છે માણસો. વરાહા કૂટ ભાષીને, કૂટ એટલે કડવું. ઘણાને બોલાવ્યા ન થાય. લોક સાહિત્ય કેમ કે ભાઈ આવતો તો એને કીધું કઈ બાજુથી, કે ચૂલામાંથી. બોલો કે તઈ ધગધગતો લાગે એટલો, આમ સીધે સીધો વયો આવતો લાગે ચૂલમાંથી. બોલાવા ના થાય. કૂટ ભાષીણ. નારદજી કહે છે કલયુગની અંદર મેં જોયું ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે છે.
મારું ઘરનું નથી કીધું, આમાં લખ્યું છે હો ભાઈ. મહાત્મ્યના પેલા અધ્યાયના 33મા શ્લોકમાં તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. તરુણી પ્રભુતા ગેહે, તરુણી એટલે સ્ત્રી, પ્રભુતા એનું પ્રભુત્વ, ગેહે ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે છે. શ્યાલકો બુદ્ધિ, સાડો બુદ્ધિ આપે છે. પાડોશમાં રહેતો મોટો ભાઈ, હગા મોટા ભાઈ નથી પૂછતો, અને વા પુના રહે છે હાડો, એને ફોન કરીને કે અહીં બાજુમાં એક પ્લોટ વેચાઈ લઉં. હવે એ પુના રહેતા હાડાને શું ખબર પડે અહીંયા શું કિંમત હાલે? ભાઈને પૂછ તું, મોટો ભાઈ બેઠો એને પૂછ, બાપા બેઠા બાપાને પૂછ. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. સાડા પાસેથી બુદ્ધિ લે છે ઉછીની, હું કરું ને હું નહીં. આગળના લક્ષણ કહે છે કન્યા વિક્રિણ્યો લોભાત દંપતી નામ ચકલકનમ. દીકરીના સોદા થાય છે, વેચાય છે. દહેજ પ્રથા આપણે આ બાજુ ઓછું છે, પણ તોય આપણે બીજેથી લઈ આવીએ ને. જેના નથી થતા એના નથી 2 લાખ ને 3 લાખ ને દઈને ઘણી વાર જાય 2 લાખ. રાતોરાત લાખપતિમાંથી રોડપતિ થઈ જાય. હા, કન્યાઓ વેચાય છે. હા, જોયું નારદજી કહે છે કન્યા વિકરીણો લોભાત दंपति नाम चकलकनम. शादी को सौदा बना दिया है लोगों ने, और पति पत्नी में कलश एकदम झगड़ा थया राखे छे. जे साचो प्रेम होवो जोईए, जे श्रद्धा, जे मान होवू जोईए पति प्रत्ये, ए नहीं तुकारे बोलावी दे सतीश. आवजे तो कोई होय तो माफ करजो. तो कलयुग ની અંદર પતિ પત્ની એની અંદર સાચો સ્નેહ, જે આદર માન પાન હોવું જોઈએ, માન ભાવ હોવો જોઈએ પતિ પ્રત્યે, એ ન રહ્યો. મંદિરો દુકાનોની જેમ ચાલે છે. એક સમય હતો જે આપણે દુકાનો હતી ને એને મંદિરની જેમ ચલાવતા, ગ્રાહકને ભગવાનનું સ્વરૂપ માનતા, ઓતેડી જ લેવો ને કાપી જ લેવો એવું નહીં, એનો નફો લેતા પણ એ રીતે. તો એક સમય એવો હતો જે દુકાનોને પણ આપણે મંદિરની જેમ ચલાવતા. આજે મંદિરો પણ દુકાનોની જેમ ચાલે છે. મંદિરનું ચરણામૃત અને પ્રસાદ રૂપિયા કમાવાનું સાધન બની ગયું છે. મુખિયાજી મોડે બેસે અને ખંભે રાખે ગમચો. મુખિયાજી મોવડે બેસે અને ખંભે રાખે ગમચો. માલ માલ બધો પોતાની પાસે, બીજાને ચરણામૃતનો ચમચો. મંદિરોમાં પ્રસાદ વેચાય છે. સોમનાથના મંદિરમાં લાડુ, 2 લાડુ 50 રૂપિયાના, 2 લાડુ પ્રસાદ. ઈ હું બાપાને ધરાવેલા હે એટલા બધા પેકેટના પેકેટ, 50 રૂપિયાના 2, 90 રૂપિયાના 4 એવડા લાડુ આ વેચાય છે પ્રસાદ. એ સિવાયની કોઈ વ્યવસ્થા મંદિરોમાં, મોટા મંદિરોમાં કે આ ફ્રી ઓફમાં પ્રસાદ છે નહીં. પ્રસાદ વેચાય છે, વેપારનું સાધન બની ગયું છે. નારદજી કહે છે કે હું જે પૃથ્વી પર ગયો ત્યાં મેં કોઈને યોગી ન જોયો, સાચો યોગ કરતો એવો માણસ ન જોયો, સિદ્ધ પુરુષ કોઈ ન જોયો, કોઈ જ્ઞાની ન જોયો છે. અત્યારે જે જ્ઞાની દેખાય છે એ બધું એની અંદર જ્ઞાન નથી, માહિતી છે. ઓનલી ફોર ઇન્ફોર્મેશન, ખાલી માહિતી જ છે અંદર ભરી ભરીને, અને એને સાચવવી પડે. આપણે બધા અત્યારે જે જ્ઞાન લઈએ ને એ મગજમાં ભરીએ છીએ ઠૂસી ઠૂસીને, એને સાચવવું પડે, ભૂલાઈ ના જાય, ભૂલાઈ ના જાય, ભૂલાઈ ના જાય. કોમ્પ્યુટર શીખ્યા તો એ કરતું રહેવું પડે ને ભૂલાઈ જાય. એ માહિતી છે, જ્ઞાન નથી. સાચું જ્ઞાન અંદરથી આવે. પેલાના જમાનાની અંદર ઓલા નદી સુકાઈ જાય પછી ઓલો વીડો કરતા, એ વીડામાં જે સરવાણી આવે ને, જે મોલું કરો ને તો એમાં જે પાણી આવે ને એ જ્ઞાન હતું સાચું. અત્યારનું જે જ્ઞાન છે ને એ પાણી ભરેલી ટાંકી જેવું છે. ઉપર ટાંકી ભરીએ આપણે, ત્યાં ઉપર ચડાવવું પડે, એને સાચવવું પડે, લીક ન થઈ જાય, બગડી ન જાય, એમાં પેલી દવાઓ ટીકડીયું નાખવી પડે. એ માહિતી છે, જ્ઞાન નથી. આજનો જ્ઞાની માણસ જ્ઞાનનો ખોટો ભાર લઈને ફરે છે. એની પાસે સાચું જ્ઞાન નથી. જ્ઞાનનો ભાર કે હું જ્ઞાની, હું જ્ઞાની.
મારામાં કંઈક છે, હું કંઈક જાણું છું, આવો ભાર લઈને ફરે છે અને થાકી જાય છે. એ જ્ઞાનનો બોજ ધોતા ધોતા એ થાકી જાય છે. એક ઉદાહરણ આપું. ટિફિન હોય મોટું, 4 ખાનાનું, ઓડા મોટા મોટા ખાના આવે. એ ટિફિન ભરો, નીચે દાળ, પછી શાક, નીચે દાળ જ હોય ને, મને ખબર છે, નહીં તો ઉપરથી છલકાય. નીચેના ખાનામાં દાળ, પછી શાક, પછી જે કંઈ હોય રોટલી ને મીઠાઈ ને જે ભરવાનું હોય, ઉપરના ખાનામાં ભાત, ને વચ્ચે બરાબર ઓલું અથાણું કે જે કંઈ કચુંબર હોય એની વાટકી આમ દબાવીને અંદર ભાતની વચ્ચે હરખુંથી. હવે એ એવડું મોટું ટિફિન, મોટા મોટા ખાનાનું, એ આખું લઈને કોક સવારે 7 વાગે નીકળે, 7 વાગે ઘરેથી નીકળે, સાંજે 7 વાગ્યા સુધી ટિફિન લઈને ફર્યા રાખે, ઘેરે આવે સાંજે થાકી જાય કે નહીં? એમનેમ ટિફિન લઈને ફરે, ખાધા પીધા વગરનો. એ ટિફિન લઈને આખો દી આટા જ માર્યા રખડા જ રાખે, વાડીએ જાય ને, ખેતરે જાય ને, કુવે જાય ને, વાં જાય ને, ફરીને પાછો સાંજે 7 વાગે આવે, થાકીને ઢીલો ઢેપ થઈ જાય, સીધો ખાટલામાં પડતું મૂકે. એને બદલે એની ટિફિન લઈને ગયો વાડીએ, તડકો થયો, વડલાનો હડકો છાંયો ગોતી, ધોરીઓ વયો જાય, એમાં હાથ ધોઈ અને ભગવાનને ઠાકોરજીને યાદ કરી ત્યાં બેઠા બેઠા ભોગ લગાવી અને જમી લઈએ. એ જમીન પાણી પીએ, એનર્જી આવી જાય કે નહીં? પાવર આવી જાય કે નહીં? સાંજ સુધી પાછો દોડતો એ કામ કરે કે નહીં? આજનો જ્ઞાની માણસ જ્ઞાન લઈને ટિફિનમાં ફરે જ છે, એને પચાવતો નથી, અંદર ઉતારતો નથી, એટલે એ જ્ઞાનનો એને બોજ લાગે છે. એટલે નારદજી કહે છે કે કોઈ જ્ઞાની ન દેખાણો મને. અધિકારની લડત સર્વત્ર દેખાય છે, કર્તવ્યની સમજ ક્યાંય જોવા નથી મળતી. બધાને પોતાનો અધિકાર જોઈએ છે, મારું કર્તવ્ય શું છે એ નહીં. અધિકાર, મારો આ અધિકાર છે, હું હવે મોટી થઈ, હું જેઠાણી થઈ તો મારું આ થવું જ જોઈએ, મારું આ હાલવું જ જોઈએ. કર્તવ્ય પાલન નહીં. અધિકાર બધાને જોઈએ છે. મોટો ભાઈ સિપતથી નાના ભાઈને છેતરે. એક ઉદાહરણ છે ને કે 2 ભાઈઓએ ભેગા થઈને ભેંસ લીધી, પાર્ટનરશિપમાં ભેંસનો સોદો કર્યો, અને પછી મોટા ભાઈએ પ્રેમથી નાના ભાઈને એમ કીધું કે એક કામ કર, જો પાછળ છે ને ગોબર ને બધું છાણ નીકળે, એ એનું મળમૂત્ર જે કંઈ હોય એ હું સાફ કરીશ. તું નાનો છે, આગળનો ભાગ તારો, અડધી ભેંસના ભાગ પાડી દે, આગળનો તારો ને પાછળનો મારો. આગળ તારે, પાછળ. બોલો રાજી થઈ ગયો પણ નાનો ભાઈ કે મારા ભાઈને, મોટા ભાઈને મારા પ્રત્યે કેટલી લાગણી, કેવો ભાવ. પણ સાંજે દોવાનો ટાઈમ થયો તો ખબર પડી, ઓલો દોવા ગયો તો કે નહીં, પાછળનો ભાગ મારો છે. જેમાં એનું ગોબર હું સાફ કરું છું, જે કંઈ સાફ કરવાનું, તો હવે આ દોવાનો અધિકાર મારો, પાછળનો ભાગ મારો છે, એટલે દૂધ આવે એ બધું મારું. સવારમાં ઉઠીને ખવડાવવાનું ઓલાય, મોઢું આગળ છે, ખવડાવવાનું ચરાવવા લઈ જવાનું નાના ભાઈ, ને દૂધ આખા દિવસનું થાય તો મોટો ભાઈ. આ રીતે સિફતથી, પ્રેમથી, સિફતથી આવી સમજાવીને મોટો ભાઈ નાના ભાઈને છેતરે છે. કલિયુગની અંદર આવી પ્રવૃત્તિઓ થાય છે. પછી તો એનો ઉપાય થયો હતો કે નાનો ભાઈ એક સંતના શરણે ગયો ને સંતને કીધું કે મારા ભાઈએ, મોટા ભાઈએ મને આ રીતે છેતરો, હું અમારા વાદા પ્રમાણે, નક્કી કર્યા પ્રમાણે પાછળનો ભાગ એનો છે, એટલે હું કંઈ કહી ના શકું, આગળનો ભાગ મારો છે, એટલે મારે ખવડાવવું પડે, મારે શું ઉપાય કરવો? કીધું કંઈ વાંધો નહીં, દોવા બેહે ત્યાં એક લાકડીનો બળીઓ લઈને મોઢામાં મારજે, દોવા દે તો કેજે, ઊભી રે. ઢોર, આપણું ઢોર હોય, હાથ વર્તે, હાથ બદલી જાય તો ના દોવા દે, એટલે જેને દુજાણા હોય ક્યાંય નીકળી ના શકે, આજે પૂગી જવું પડે. એટલે એનાય ઉપાય છે. પણ નારદજી કહે છે કે કલિયુગની અંદર આવું બધું જોયું. કલિયુગના આવા દોષને જોતો જોતો હું યમુનાના કિનારેથી પસાર થયો, ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. કોઈ સંબંધે યોગ્ય ના લાગે એવું એક દ્રશ્ય મારે નજરમાં આવ્યું. એક યુવાન સ્ત્રીના ખોડામાં 2 વૃદ્ધ પડ્યા છે. એકનું માથું આ બાજુ છે, આમ લંબાઈને પડ્યા છે, એકનું માથું આ બાજુ છે. કોઈ રીતે આ સંબંધ યોગ્ય નથી. યુવાન સ્ત્રીના ખોડામાં વૃદ્ધનું માથું કોઈ રીતે, કોઈ દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય. દાદો થઈ ગયો, નાનકડી પૌત્રી હોય ત્યાં સુધી બરાબર છે, પણ એની દીકરી 20 વર્ષની થઈ ને પછી દાદો એ દીકરીના ખોડામાં માથું ના રાખી શકે, ના રાખી શકે. મર્યાદા આવી જાય. નાની હોય ત્યારે બરોબર છે, કુંવારકા હોય, નાની હોય,
10-11 વર્ષની હોય ત્યાં સુધી દાદો અને દીકરી રમત કરતા હોય તો કરે. દીકરી એમ કે દાદા મારા ખોડામાં સૂઈ જાઓ, હું વાલ કરું, એ વાલ થાય. પણ એ જ દીકરી 18 કે 20 વર્ષની થઈ ગઈ, યૌવના થઈ ગઈ, અને પછી દાદો એના ખોડામાં માથું રાખે, યોગ્ય નથી. એ દ્રશ્ય અંદર ન ઉતરે, મર્યાદા આવે, એમ કોઈ રીતે યોગ્ય ન લેખાય એવું આ દ્રશ્ય મેં જોયું. અને પછી એમ થયું કે ઓહો ઘોર કલિયુગ આવ્યું છે. આ દ્રશ્યને જોયું ન જોયું કર્યું. એમ કે આંખ આડા કાન કરીને હું ત્યાંથી પસાર થતો હતો, એવામાં એ સ્ત્રીનું ધ્યાન મારા ઉપર પડ્યું. એને મને બોલાવ્યો, એને મને રોક્યો અને કીધું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ બત ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથારહરમ પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, હે સજ્જન, એક ક્ષણ માટે ઊભા રહો. સાધુની ક્ષણ જ મગાયો. 2 કલાક બેહીને સંત, સાચા સંત હોય, સદગુરુ હોય ને, એની પાસે આપણી માંડી ન બેહાય. ઈ જે બોલે ને સાંભળાય. સાધુની ક્ષણ અને સદાવતનો કણ, આ બેય અમૂલ્ય છે, કિંમતી છે. ઈ વેડફાય નહીં, બગડે નહીં, એનું ધ્યાન રાખો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, એક ક્ષણ માટે ઊભા રહો. મત ચિંતામપી નાશય. મારી ચિંતા પણ, અપી એટલે પણ, મારી ચિંતાનો પણ નાશ કરો. મામા સંસ્કૃતના જ્ઞાતા, અપી મારી ચિંતા પણ નાશ, મારી ચિંતાનો પણ નાશ કરો. અર્થાત પેલી સ્ત્રી આને ઓળખે છે કોણ છે. આ નારદજી છે, સંત છે, સાધુ છે, એટલે કીધું ભો ભો સાધુ ક્ષણમ ચિંત તિષ્ઠ મત ચિંતાપી નાશે. મારી ચિંતા પણ નાશ કરો. અર્થાત નારદજી બધાયની ચિંતાને દૂર કરે છે, ઉપાધિને દૂર કરે છે, પરોપકાર માથે આ ભ્રમણ કરે છે. એ પેલી સ્ત્રી ઓળખે છે. મત ચિંતામપી નાશય. સાધુ કોને કહેવાય? પર કાર્યાણી સાધયતી ઇતિ સાધુ. બીજાના કાર્યને, સંસારીઓના કાર્યને સાધે ને, સિદ્ધ કરે, એ સાધુ. જેનું જીવન સાદું છે એ સાધુ. જે સીધો છે એ સાધુ. જેના જીવનની અંદર છલ છિદ્ર કપટ નથી એ સાધુ. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. રામાયણની અંદર કહે છે ભગવાન, જે સીધો છે, સાધુ છે. અને આ સાધુ છે, આ સજ્જન છે, બીજાની ચિંતા દૂર કરો એ ખબર છે, એટલા માટે કીધું. નારદજી પૂછ્યું, પણ તું કોણ છે? હું નથી ઓળખતો. મેં તને ના ઓળખી બેન, તું કોણ છે? આ જોજો નારદજી. નારદજી ભક્તિ સૂત્ર રચ્યું છે. ભક્તિ સૂત્રના રચયિતા નારદજી છે. અને એ ભક્તિ મહારાણીને ઓળખતા નથી. એનો મતલબ એ થાય કે ભક્ત હોય ને, ખબર ના હોય કે હું ભગત છું, ઢંઢેરો પીટતો ના પીટતો કે આપણે ભગત છીએ, આપણે સેવક છીએ ઠાકોરજીના પરમ, એને ખુદને ખબર ન હોય. એની પોતાની ભક્તિ ના જાણતા હોય, એ પોતાનું કર્તવ્ય જ કરતા હોય, એને ખબર ના પડે કે હું ભક્ત થઈ ગયો. કીધું તું કોણ છે? હું તને નથી ઓળખતો. સ્ત્રી કીધું, હું મારો પરિચય આપું છું. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજરો. મહારાજ, હું ભક્તિ છું. આ મારા 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજીની શિખા ઊંચી થઈ ગઈ, એન્ટેના થઈ ગઈ. માં યુવાન અને પુત્ર વૃદ્ધ, બે વૃદ્ધ હતા, ઘરડા. આ કેમ બને? કીધું, હા મહારાજ, એ જ વાતનું દુઃખ છે. કાલ યોગેન, ત્યારનો સમય કલિકાલ આવ્યો છે, અને એના કારણે મારા 2 પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે, જીર્ણ થયા છે. એને પોષણ નથી મળતું. નારદજી પૂછ્યું, કઈ રીતે બને? ભગવાન ભક્તિ રાણી કીધું, હું માંડીને વાત કરું, સાંભળો. ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે
ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા ગુર્જરે જીર્ણતા ઉત્પન્નાસી દ્રવિડેશાહમ. દ્રવિડ દેશમાં મારો ઉત્પન્ન થયું, પ્રગટ થઈ છું. એટલે આજનું દક્ષિણ ભારત, સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું છું. હું દ્રવિડ દેશની અંદર પ્રગટ થઈ છું અને ભક્તિ મહારાણીને એનું જે પિયર છે ને એનું ગૌરવ છે. દરેક સ્ત્રીને એના પિયરનું ગૌરવ હોય. ખોટું હોય તો અહીં તો સાચું છે.